ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં પોરબંદરના લીમડા ચોક રોડ પર સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી દરમિયાન રહેલો મલબો હટાવાયો ન હતો, જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝમાં પ્રસારિત થતાની સાથે જ તાત્કાલિક રોડ પરનો મલબો દૂર કરવામાં આવ્યો છે। પોરબંદર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા વિવિધ કામો કરવામાં આવ્યા હતા, જેમાં પોરબંદરના લીમડા ચોક વિસ્તારના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાતું હોવાથી તેના નિરાકરણ માટે લીમડા ચોક નજીક સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવામાં આવી છે। ત્યારે આ ડ્રેનેજની કામગીરી પૂર્ણ થયા બાદ આરસીસી રોડ પર પેચવર્ક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન રોડ પર ઢગલા કરવામાં આવેલ મલબો દિવસો બાદ પણ દૂર કરવામાં આવ્યો ન હતો, જેને લઈને આ રોડ પર ભારે ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી હતી, જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે જ તાત્કાલિક રોડ પરનો મલબો દૂર કરવામાં આવ્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર।